વાત વડોદરાની કે જ્યાં ડભોઈ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોસ્ટલ બેલેટ મતદાન ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। વડોદરાના ડભોઈ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું, જેમાં ચૂંટણીમાં ફરજમાં આવતા કર્મચારીઓએ મતદાન કર્યું। 454 મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી, પરંતુ મતદાન દરમિયાન ચૂંટણી અધિકારીએ યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાનું પણ સામે આવ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મતદાન માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે કર્મચારીઓ કાળઝાળ બની ગરમી તેમજ બફારા વચ્ચે મતદાન કરી રહ્યા છે। ગરમીમાં મતદાતાઓ માટે પંખાની પણ વ્યવસ્થા ન હોવાના દ્રશ્યો સામે આવ્યા। મહત્વનું છે કે મતદાનમાં જીઆરડી, હોમગાર્ડ, આંગણવાડીની બહેનોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી, ત્યારે સમગ્ર મામલે મતદાન મથક પર પૂરતી વ્યવસ્થા ન કરવાના લીધે એ મતદાતાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા અને ચૂંટણી અધિકારીની કામગીરી સવાલોના ઘેરામાં આવી।